નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના હિન્દી વિષયનું સેમેસ્ટર બીજાનો પહેલો પાઠ છે નઈ રાહ. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ લો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે कोष्टक में से नाम चुनकर चित्र के नीचे लिखिए. तो पहला चित्र है हाथी का, दूसरा थन, तीसरा घोड़ा, चौथा मोर और पांचवा है तोता. उसके बाद दूसरी लाइन में सबसे पहले है टमाटर, उसके बाद पपीता, पतंग, घर और पेड़. तीसरे में है सबसे पहले मछली, बाद में बकरी, बंदर, चूहा, उल्लू, कौवा, खरगोश, भालू, बैल और तितली. चौथा प्रश्न है, उसमें सबसे पहले चित्र दिखाया गया हुआ है लौकी, बाद में है मूली, सेब. जो सेब जो ऊपर से आप लिख सकते हैं सेब, वो है सेब. गाजर, भिंडी, आम, केला, इमली, फूल गोभी और अनार. उसके बाद अक्षर लेखन सही रूप में कीजिए. એટલે કે જે તમારો અક્ષર ઉપર લખેલો છે એ જ અક્ષર નીચે તમારે લખવાનો છે સારા અક્ષર કરીને, ને અક્ષર લેખન. બરોબર. नेक्स्ट प्रश्न नंबर 3. गुजराती और हिंदी वर्णों को समझिए, बोलकर पढ़िए और लिखिए. જેમાં લખેલો છે જે શબ્દ ગ ગુજરાતીમાં પછી ગ હિન્દીમાં, તો એ જ રીતના તમારે જોઈ જોઈને એમાંથી લખવાનું છે. સામે જે આપ્યો છે એમાંથી જોઈ જોઈને લખવાનું છે. ચોથો પ્રશ્ન છે સહી જોડ મિલાઈએ, સાચા જોડકા જોડવાના છે. બરાબર. તો પેલું છે એ છે રથ છે, પેલું ઈ આવશે રથ પહેલામાં. બીજું છે એમાં ડમરું છે એટલે સી ઓપ્શન આવશે. ત્રીજું છે એ ધનુષ છે એટલે એ આવશે. ચોથું છે એ પેડ છે. પાંચમું છે એ છાતા એટલે એફ આવશે. અને છઠ્ઠું છે સીડી છે એટલે એ આવશે બી છેલ્લામાં. એ જ રીતના જમણી બાજુ છે એમાં મોટર, તો મોટરની સામે ચિત્ર આપવાનું કયું છે ઓપ્શન બી. બીજું છે સપેરા, તે ઓપ્શન છે તમે આ જુઓ છો ડીમાં. પછી યજ્ઞ, તો યજ્ઞ છે આપણે ઈમાં. ઋષિ, તો ઋષિ આપણે આપ્યા છે એફમાં. ક્ષત્રિય, તો ક્ષત્રિય છે એમાં, એ ઓપ્શનમાં. અને ઠઠેરા છે ઓપ્શન સીમાં. ત્યારબાદ પાંચમો પ્રશ્ન પણ એ જ છે, સહી જોડ મિલાઈએ, જોડકા જોડવાના સાચા. પહેલું છે એ તિતલી છે, બરાબર, એટલે ઈ આવશે. બીજું છે એ ઓખલી છે એટલે સી આવશે. ત્રીજું છે ચમચ એટલે જી આવશે. ચોથું છે ઉલ્લુ એટલે એફ આવશે. પાંચમું છે ઉન એટલે બી આવશે. છઠ્ઠું ચાંદ છે એટલે કે એ આવશે, એ ઓપ્શન. અને સાતમું છે ત્રિશુલ છે એટલે ડી આવશે. ઓકે, સાતમું ડી આવશે. એ જ રીતના જમણી બાજુ બીજું છે દરજી, તો દરજી છે ઓપ્શન ડીમાં. આમ છે ઓપ્શન જીમાં. ગુલાબ છે ઓપ્શન એફમાં. જહાજ છે ઓપ્શન બીમાં. રેલ આવે છે ઓપ્શન સીમાં. હલ આવે છે ઓપ્શન એમાં ઉપર સૌથી પહેલો. અને નાક આવે છે ઓપ્શન ઈમાં. ત્યારબાદ ગુજરાતી और हिंदी वर्णों का अंतर समझिए, लिखिए. જે આપ્યું છે ક ગુજરાતીમાં કેમ લખાય, હિન્દીમાં કેમ લખાય, એ તમારે જોઈ જોઈને એમાં લખી બોલતું જવાનું છે ને લખતું જવાનું છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7. गुजराती नामों के सामने कोष्टक में से चुनकर हिंदी नाम लिखिए. તો પપૈયાનું થશે પપીતા, ચાંદોનું ચાંદ થશે ચાંદ, જો આમની બાજુમાં છે ચાંદ ઉપર, બરાબર. પછી મૂળોનું થશે મૂલી, કેળાનું થશે કેલા, દાડમનું થશે અનાર, માછલીનું મછલી, ઝાડનું પેડ, છત્રીનું છાતા, ટામેટુનું ટમાટર, વાંદરોનું બંદર, કેરીનું આમ, દરજીનું દરજી, ધનુષ્ય ધનુષ્ય, પોપટનું થશે તોતા અને કમળનું થશે કમલ.
હવે ચિત્ર અને બેચાને નામ કહેવાય. તો પેલું છે પપીતા એટલે કે પપૈયું, બીજું છે અનાર એટલે કે દાડમ, પછી છે કેળા એટલે કેળું, આમ એટલે કેરી, અંગૂર એટલે દ્રાક્ષ, તરબૂચ એટલે તરબૂચ. 9મું છે નીચે દિए गई पहली का पढ़कर उत्तर लिखिए, हम चित्र बनाइए. बिना पंख के उड़ जाती हूँ, बांध गले में डोर, खींचो तो ऊपर चढ़े, रहे हाथ में छोर. उसका उत्तर है पतंग. ત્યાં પતંગ એ દોરેલી છે. તો આ તો આપણે ધોરણ 4ના હિન્દી વિષયનું પહેલાં સંપૂર્ણ સોલ્યુશન શોધી પોથીનું જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.